ઓગસ્ટ નિમિત્તે વડોદરા શહેરના યુવા મોરચા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂર્વ સંધ્યા મસાલ રેલીનું આયોજન કરાયું હતું, જેમાં આજે માંડવી ગેટ ખાતે વિભાજન વિભીષિકા પ્રદર્શનનું લોકાર્પણ કરાયું હતું, જેમાં યુવા મોરચા દ્વારા મસાલ રેલી માંડવી ખાતેથી નીકાળવામાં આવી હતી, જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। તેમ માંડવી ખાતે મેલડીમાના દર્શન કર્યા બાદ વિભાજન વિભીષિકા પ્રદર્શનનું લોકાર્પણ કરાયું હતું। તેમાં ધારાસભ્ય શ્રી બાલુભાઈ શુક્લા તેમજ કેયુરભાઈ રોકડિયા તેમજ વિજય શાહ પ્રમુખ સહિતના ભાજપના હોદ્દેદારો રેલીમાં જોડાયા હતા। કમનસીબે અત્યારે શેખ હસીનાના પાકિસ્તાન બાંગ્લાદેશમાંથી નીકળ્યા પછી જે પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ, લગભગ ભૂતકાળ જેવી જ પરિસ્થિતિ અત્યારે પૂર્વ પાકિસ્તાન એટલે કે બાંગ્લાદેશમાં છે। 1 કરોડ કરતાં વધુ હિન્દુઓ અત્યારે ત્યાં વસે છે। એ બધાના જીવન ઉપર જોખમ છે। ધંધા, રોજગાર, શિક્ષણ બધું ઠપ થઈ ગયું છે। આપણા અનેક મંદિરો ઉપર હુમલા થયા, અનેક મંદિરોને સળગાઈ માર્યા છે। આ બધી જ વિપરીત પરિસ્થિતિમાં હિન્દુઓને રક્ષણ આપવા માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ જે બંગાળના પશ્ચિમ બંગાળના એટલે કે બાંગ્લાદેશના જે વડાપ્રધાન મોહમ્મદ યુનુસ બન્યા છે, એમને પણ કહ્યું છે કે હિન્દુઓની રક્ષણ કરવાની જવાબદારી તમારી છે અને તમે એમને સારી રીતે રક્ષણ આપો। આ રીતે ભારત સરકારે બહુ કડકાઈથી ભારતના હિન્દુઓ માટે, દુનિયાના હિન્દુઓ માટે, બાંગ્લાદેશના હિન્દુઓ માટે લાગણી પ્રદર્શિત કરી છે। સાહેબ, જે પ્રકારે ગુજરાતમાં કોંગ્રેસની ન્યાય યાત્રા નીકળી રહી છે, કઈ રીતે જુઓ છો? જો ન્યાય યાત્રા કરતાં આ બધું બહુ વધારે અગત્યનું છે। અમારા ભારતીય જનતા પક્ષે જે તિરંગા યાત્રા કરી એમાં લાખો લોકો જોડાયા, દેશભક્તિના રંગે રંગાયા। નવી પેઢી, યુવાનો, વિદ્યાર્થી ભાઈ બહેનોને આઝાદી અંગે, આઝાદીની લડત અંગે, સ્વાતંત્ર્ય સેનાનીઓ અંગે, આપણા વીર શહીદો અંગે બધી જ માહિતી અમે આપીએ છીએ। અને આ પ્રદર્શન પણ જે છે એમાં પણ આઝાદીમાં કેટલી યાતનાઓ આપણા લોકોને પાકિસ્તાનમાં ને એ વખતના પૂર્વ પાકિસ્તાનમાં વેઠવી પડી, એ બધું અમે બતાવીએ છીએ। ત્યારે સ્વાભાવિક છે કે ન્યાયયાત્રા એ એની રીતે છે, પણ આખા દેશ માટે, આવનારી પેઢી માટે ખૂબ ઉપયોગી અમારું કામ ભારતીય જનતા પક્ષ દ્વારા, યુવા મોરચા દ્વારા અમે કરી રહ્યા છીએ। ગુજરાતમાં આની અસર થશે? ન્યાયયાત્રાની ગુજરાતમાં અસર થશે? જો ન્યાયયાત્રા તો લગભગ પૂરી થવા આવી અને એની મારી દૃષ્ટિએ કોઈ બહુ મોટી નોંધ રાજકીય ક્ષેત્રમાં, પ્રજાકીય રીતે કે ઇવન અસરગ્રસ્તોએ પણ લીધી નથી। મેં જે ટીવી રિપોર્ટ જોયા એમાં રાજકોટ અને સુરતના અસરગ્રસ્તોએ તો ચોખ્ખું કહ્યું હતું કે અમારે કોઈ આવી ન્યાયયાત્રામાં જોડાવું નથી। અમને સરકાર ઉપર, કોર્ટો ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે અને સરકાર અમને મદદ કરી રહી છે। થેન્ક યુ। શહીદોને કેવી રીતે યાદ કરશો સાહેબ? શહીદો માટે શું કહેશો? સામે આવી છે, આપ શું કહેશો? થેન્ક યુ। ઉજવવા જઈ રહ્યો છે, ત્યારે એની આગલી રાત 14મી તારીખે ભારતના વિભાજનનો દિવસ, અને વિભાજનના દરમિયાનમાં વિભાજનની વિભીષિકા એટલે જે પ્રતાડના જે વિભાજન વખતે લોકોએ સહન કરી હતી, અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, માતાઓ બહેનોની ઉપર જે જુલ્મ ઠેરાયો હતો, એને યાદ કરીને એ દિવસ ક્યારેય કોઈ ભારતીય ભૂલી ના શકે। આઝાદી એમને નથી મળી, અનેક લોકોએ પોતાનું જીવનું બલિદાન આપ્યું છે, માતાઓ બહેનો પર અત્યાચારો થયા હતા। આ બધી જ વસ્તુ અને આઝાદી મળ્યાના અનેક વર્ષો પહેલાંનું આંદોલન અને આઝાદી પછી સતત ઘણા સમય સુધીને પાકિસ્તાનમાં, તે વખતના બાંગ્લાદેશ પણ પાકિસ્તાનનો જ ભાગ હતો, એમાં જે હિન્દુઓ પર અત્યાચાર થયા હતા, ટ્રેન ભરી ભરીને જ્યારે ડેડ બોડી ભારતમાં આવતી હતી, એ દિવસો દેશના નાગરિકોએ ભૂલવા ના જોઈએ અને યાદ કરતા દર વર્ષની જેમ આજે વડોદરા મહાનગર યુવા મોરચા દ્વારા એક મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને આજે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાહેબ, વડોદરા શહેરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ,
ધારાસભ્યશ્રીઓ, દંડક શ્રી બાળુભાઈ શુક્લા અને સાંસદ શ્રી, બધા જ સંગઠનના વોર્ડના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં યુવાનો આજે મશાલ રેલી માંડવીથી નીકળવાની છે અને એ દિવસ ફરીથી યાદ કરીશું અને એ આગ આપણા દિલમાં વડોદરાના માર્ગો જે છે એના પર આ મશાલ રેલી નીકળશે. ભારત પુરોહિત, યુવા મોરચા પ્રમુખ, વડોદરા શહેર.